લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યના 66માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે MS યુનિવર્સિટી ઓફ બરોડા અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના પ્રાંગણમાં ગુજરાત ગૌરવ સ્વરયાત્રા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મહર્ષિ પંડ્યાએ માડી તારું કંકુ ખર્યું ગીતથી આશા ભોસલેને સ્વરાંજલિ આપવામાં આવી હતી। કાર્યક્રમના પ્રારંભે પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 દ્વારકેશલાલજી મહારાજશ્રીએ આશીર્વચન આપ્યા હતા। કલાનુભૂતિ અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમમાં સનત પંડ્યાએ આજની ઘડી તે રળિયામણી અને આપણા મલકના માયાળુ માનવી ગીત પ્રસ્તુત કરી રંગત જમાવી હતી। ગાયક અચલ મહેતાએ ગરબાની રમઝટ જમાવી હતી અને પિયુદાન ગઢવીએ ચારણ કન્યા, વૈશાલી પ્રજાપતિએ વીજળીના ચમકારા જેવા ગીતો ગાઈને ઉપસ્થિત કલાપ્રેમીઓને સંગીતમય કર્યા હતા। આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, MSUના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર મણગે સહિત મહાનુભાવો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કૃષ્ણ મંદિર જગતગુરુ આજે 66માં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ગૌરવ સ્વર યાત્રાના માધ્યમથી જ્યારે કલાનુભૂતિના મંચથી વડોદરાના સર્વ કલાકારો કલાનગરી વડોદરામાં કલાની પ્રસ્તુતિ કરવાના છે, ત્યારે આપણા સૌ માટે ગૌરવનો વિષય છે કે ગુજરાત ગૌરવ દિવસની આ મધુર ગાથાની વચ્ચે આપણે સંગીતના માધ્યમથી એક પ્રસન્નતા, શાતા, પ્રફુલ્લિત મને આપણા જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એવી આપણી જન્મભૂમિને આપણે સ્વરાર્પણ કરીને અને આપણે ગૌરવ અનુભવ કરી રહ્યા છે, ત્યારે વડોદરાના સૌ નગરજનોને મારી આ ગુજરાત ગૌરવ સ્વર યાત્રા નિમિત્તે કલાનુભૂતિના મંચથી ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ શુભકામનાઓ છે। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ। આપણે બધા ભદ્ર દ્રષ્ટિથી સર્વને જોઈએ અને પરસ્પર સૌહાર્દથી આપણા ગુજરાતનું, વડોદરાનું અને આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારીએ એવી શુભેચ્છાઓ સાથે શુભમ ભવતુ। આજ રોજ જ્યારે આખા ગુજરાતમાં ગુજરાત ગૌરવ દિવસ એટલે ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં પણ એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી રાજધાની કહેતા હોઈએ એવા સંસ્કૃતિને સાજે એવા અલગ પ્રકારના સ્વરમય યાત્રાની જ્યારે શરૂઆત થઈ રહી છે અને વડોદરાના બધા જ કલાકારો જે લોકો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બધા જ કલાકારો એક જ પ્લેટફોર્મ પર છે અને જ્યારે દ્વારકાજી મહારાજનું જ્યારે આશીર્વચન મળ્યું છે તો આ જ્યારે અદ્ભુત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તો આપના માધ્યમથી તમામ નગરજનોને એટલે કે ગુજરાતના 66માં સ્થાપના દિનના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણે ગુજરાતી તરીકેનો આપણા જે અભિમાન છે, જે ગર્વ છે, એને આપણે જાગૃત રાખીએ। તો અહીંયા કોણ કોણ ગુજરાતને